મોરબી પંથકની આસપાસમાં આવેલા પાંચાળ પ્રદેશમાં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આવીને રહ્યા એટલે મોરબી જિલ્લામાં આવેલા પૌરાણિક મંદિરોની સાથે તેમનો ભવ્ય ઇતિહાસ પણ જોડાયેલો છે અને એવું જ એક મંદિર એટલે ભીમનાથ મહાદેવનું મંદિર. મંદિરમાં જે શિવલિંગ છે તેની સ્થાપના ભીમના હાથે કરવામાં આવી હતી, માટે મહાદેવના શિવલિંગનું નામ ભીમનાથ રાખવામાં આવ્યું છે. હાલમાં ડેમના કાંઠે આવેલા ભીમનાથ મહાદેવના ઐતિહાસિક મંદિરે આવી ભક્તો શાંતિ મેળવી ધન્યતા પ્રાપ્ત કરે છે. મોરબી રાજકોટ હાઈવે પર લજાઈ ગામથી ડેમી ડેમ તરફ મેઇન રોડથી 4 કિલોમીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ભીમનાથ મહાદેવના ભવ્ય મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભરાતા લોકમેળામાં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. પાંડુ રાજાના પુત્ર સહદેવ અને ભીમ અજ્ઞાતવાસ દરમિયાન જોગધાર થઈ દ્વારકા કૃષ્ણ ભગવાનને મળવા માટે જઈ રહ્યા હતા, ત્યારે શિવજીની પૂજા કરવા ભીમે શિવલિંગની સ્થાપના કરી હતી, જે આજે પણ ભીમનાથ મહાદેવ મંદિર તરીકે માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. અહીંયા પાંડવો કાળમાં મહાભારત યુગમાં પાંડવો અહીંયા આવીને ભીમે રાત રોકાણા હતા અને આ મંદિરનું સ્થાપના કરી હતી. આ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ઘણી ભાવના છે. અહીંયા ભક્તો પોતાની આવીને મનોકામના પૂર્ણ કરે છે. એમાંના શ્રાવણ મહિનાના 4 સોમવારમાં પહેલા સોમવારે અહીંયા ઘણા બધા ભક્તાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે સહદેવ અને ભીમ જ્યારે દ્વારકા જતા હતા ત્યારે જોગણીઓ તેમની પાછળ પડી હતી અને સહદેવે જોગણીઓને આ જગ્યામાં જ મોક્ષ આપ્યો હતો. ભીમનાથ મહાદેવ મંદિર લોકોના મનની શાંતિ માટેનું ધાર્મિક સ્થળ છે. લગભગ 5000 વર્ષ જૂના મહાદેવના મંદિરમાં વર્ષો સુધી શિવલિંગ અપૂજ રહ્યું હતું અને આ સ્થળ પણ અવાવરું હતું. બિહામની જગ્યા હોવાથી સામાન્ય રીતે લોકો મોડી સાંજ પછી આ સ્થળ પાસે આવતા પણ નહોતા અને ઘણી વખત લૂંટફાટના બનાવો પણ બનતા હતા. અહીંયા પેલા જંગલ જ હતું, અહીંયા કઈ હતું જ નહીં. અહીંયા ડેમના પાણીમાં આ જે શિવલિંગ હતું એ આવી જતું વરસાદમાં. અત્યારે અહીંયા મોટું શિવાલય થઈ ગયું છે અને બહુ શાંતિ મેળવવાનું સારું સ્થળ છે અને બાપાનું અથાગ પ્રયત્ન છે. બાપાએ અહીંયા 7 વર્ષ આ મંદિર બને એટલા માટે અનાજ ગ્રહણ નહોતું કર્યું. અનાજ ગ્રહણ નહોતું કર્યું એના સાથે અયાચક વ્રત હતું, કોઈની પાસે માગવાનું નહીં. ભાવ પ્રેમ હોય અને કોઈ દાન આપે તો સ્વીકારવાનું. એટલે બાપાનો બહુ મોટો ફાળો છે, સિંહ ફાળો છે અને એની તપશ્ચર્યા તો વાત જ નહીં, એટલી બધી તપશ્ચર્યા છે એની. છેલ્લા 25 વર્ષથી સોહમદત્ત બાપુ આ સ્થળ પર રહે છે અને તેમણે લજાઈ ગામના લોકો તેમજ શિવ ભક્તોના સહકારથી માત્ર 3x3ની વર્ષો જૂની નાની દેરીને ભવ્ય શિવાલયમાં રૂપાંતરિત કર્યું છે. આખી દુનિયાનો નાથ રાખે સૌની ઉપર હાથ છે દેવોનો એ દેવ. પ્રાચીન ઇતિહાસ ધરાવતું ભીમનાથ મહાદેવનું મંદિર પહેલા ઊંડા ખાડા જેવા વિસ્તારમાં હતું. સોહમદત્ત બાપુના આવ્યા બાદ ધીમે ધીમે આ સ્થળનો વિકાસ થયો
ગ્રામજનો અને દાતાઓ તરફથી સહકાર મળતા લગભગ 5,000 ટ્રક માટી નાખી ખાડાને પૂરી, વૃક્ષો વાવી, અવાવડું તેમજ બિહામણા લાગતા સ્થળની કાયાપલટ કરી નાખી. હાલના સમયમાં મંદિરે યજ્ઞ તેમજ પિતૃકાર્ય સહિતની ધાર્મિક વિધિ કરવા માટે લોકો આવે છે. ભાવિકો મહાદેવના મંદિરે શિવ ભક્તિમાં તલ્લીન થઈ જાય છે અને ધૂન, ભજન, કીર્તન કરી ધન્યતા અનુભવે છે. શ્રાવણ મહિનાના ચારેય સોમવારે ગામના, શહેરના, દેશ તથા વિદેશના દરેક માણસો અહીંયા એટલા આવે છે કે તેનો ભક્તિભાવ અત્યંત વધતો જાય છે. આ મંદિર એટલું રમણીય છે કે તેના બગીચા, મંદિરની આજુબાજુનો વિસ્તાર દરેક એટલું સરસ જોવા મળે છે. અહીં સંતો અને મહંતોની ભૂમિ છે. અહીં દેવ અને તપોભૂમિ પણ માનવામાં આવે છે. તેથી અહીં આ સંતો અને ભક્તોની ભીડ પણ સતત એટલી જ રહે છે. ભક્તોની ભાવના પણ અત્યંત શ્રદ્ધાળુ ટકી રહે છે. વર્તમાન સમયના ભાગદોડવાળા જીવનમાં લોકો થાકી જાય ત્યારે શિવના શરણમાં શાંતિનો અનુભવ કરે છે. મોરબી નજીકનું ભીમનાથ મંદિર ધાર્મિક રીતે તો ખૂબ જ પ્રચલિત છે. છેલ્લા ઘણા વર્ષોથી મંદિરના મહંત અને સેવકોએ મંદિરની આસપાસ 500થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. ચોમાસા બાદ વૃક્ષોની લીલોતરીના કારણે લીલી ચાદર ઓઢેલા પ્રકૃતિના ખોળે શુદ્ધ વાતાવરણમાં ભાવિકો ભીમનાથ મહાદેવના દર્શન કરી પ્રકૃતિનો આનંદ માણે છે. ગાઓ ગાઓ શિવ ગુણ ગાઓ, શિવ ગુણ ગાઓ, ધૂમ મચાઓ. सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय बोलो. ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय. આ જગ્યામાં સોમવારે, શ્રાવણ મહિનાના સોમવારમાં સાધકો, આજુબાજુના પરિવારજનો આવી અને ખૂબ શાંતિ અને આનંદનો અનુભવ કરે છે અને અહીંયાથી કંઈક પ્રેરણા લઈ જીવનની અંદર પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરે છે. દેવાધિદેવ મહાદેવના આ મંદિરે શિવ ભક્તોની ભીડ વર્ષો વર્ષ વધી રહી છે. ત્યારે મહાભારત સમયના આ મંદિરને જો સુવિધાઓથી સજ્જ કરવામાં આવે તો બહારથી આવતા યાત્રિકોની સગવડતામાં વધારો થશે. મંદિરના મહંત સોહમદત્ત બાપુએ અપૂજ શિવલિંગની વર્ષોથી પૂજા શરૂ કરી છે અને ગાયોની સેવા કરવા ગૌશાળા માટે પણ વિશેષ યોગદાન કરવામાં લોકો તરફથી યથાયોગ્ય સહકાર મળી રહ્યો છે. આકાશથી ઉતારી ગંગ જટામાં સમાવી ત્રિલોક ત્રિપુરારી, તમને જાવો વારી વારી. ભાલે ચંદર ધારી સોહે નંદી સવારે, ભૂલ ચૂક વિસારી અમને લેજો રે યુગારી. તમે લાંબી જટાડા છો પાર્વતીના પ્યારા. અહીંયા શ્રાવણ મહિનામાં યજ્ઞ થાય છે, પૂજા થાય છે અને મહા આરતી થાય છે અને શિવરાત દરમિયાન અહીંયા આજુબાજુના લોકો દર્શનાર્થીઓ આવે છે તેની પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. મોરબી, ટંકારા, પછી જામનગર આજુબાજુના વિસ્તારોથી લોકો પૌરાણિક હોવાના કારણે દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે. મંદિરે ભાવિકો લઘુરુદ્ર સહિતના યજ્ઞો કરવા માટે આવે છે અને શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રી સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના શરણે આવે છે. જાગો જાગો હરે ત્રિપુરારી જટાડા જોગંદાર. જાગો જાગો હરે ત્રિપુરારી જટાડા જોગંદાર. જળ વર્ષાવો ને જળધારી જટાડા જોગંદાર. જય શંકર. મંદિરે આવતા દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લઈ
તંત્ર દ્વારા મંદિર સુધી પહોંચવા સારા રોડ બનાવી જરૂરિયાત પ્રમાણે સુવિધાઓ વધારવાની જરૂર છે.